બગદાણા કેસને લઈને છેલ્લા ઘણા સમયથી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. કોળી સમાજના આગેવાનો દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જીતુ વાઘાણી છે તે આડકતરી રીતે જયરા જાહીરને બચાવવામાં મદદ કરતા હતા, પરંતુ હવે આ સમગ્ર મામલે એક કોળી સમાજના આગેવાન મેદાને આવ્યા છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીની સાથે જે સમયે મેં વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જીતુ વાઘાણીની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. જયરા જાહીરને બચાવવામાં ક્યાંક જીતુ વાઘાણી છે એમનો પણ હાથ હોઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. આમ પણ આપણે જોતા આવે છે કે કોળી સમાજના આગેવાનો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જીતુ જમણવારને લઈને ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યા છે. ઘણા બધા આગેવાનો દ્વારા તેમને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી રહી છે, સભાઓની અંદર પણ વાત કરવામાં આવી રહી છે ને એ બધાની વચ્ચે જે સમયે મેં કોળી આગેવાન રાજુ સોલંકી છે એમની સાથે આ સમગ્ર વિષયને લઈને વાત કરી હતી ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. બહાદુરી જ્યાં બતાડવાની હોય ને બતાડો. ગુજરાતમાં દારૂબંધી છે, ખુલ્લેઆમ દારૂ મળે છે, જ્યાં જોવે ત્યાં મળે છે, હોમ ડિલિવરી મળે છે. ક્યાં છે તમારો કાયદો? તેવડ છે તમારામાં બુટલેગરોને ભેગા કરવાની? આટલો મોટો પોલીસ કાફલો છે, ગુજરાતની જનતાના પરસેવાના ટેક્સના પૈસામાંથી તમને લોકોને પગાર મળે છે. હું તો કહું, ભાવનગરના એસપી ને આઈજી નિષ્ફળ ગયા હોય આ મુદ્દા ઉપર તો એસપી ને આઈજી ના પટ્ટા ઉતરી જવા જોઈએ ને એની વર્દી ઉતરી જવી જોઈએ, એની પણ તપાસ થવી જોઈએ. કોના ઈશારે, કયા મંત્રીના ઈશારે, કયા નેતાના ઈશારે એટલો બધો વિલંબ ન્યાય અપાવવામાં થયો? જીતુ વાઘાણી છે આમાં. જીતુ વાઘાણી ભાજપના અહીંના કેબિનેટ મંત્રી છે, કૃષિ મંત્રી, એનું નામ ચર્ચાઈ રહ્યું છે કે એના ઈશારે આમાં વિલંબ થયો છે, એના ઈશારે આ અધિકારીઓ એસપી આઈજી આ બધાની જવાબદારી બને છે. હું તો એવું કહું છું, માગણી કરું છું મુખ્યમંત્રી પાસે, ગૃહમંત્રી પાસે કે જો તમારામાં જરા કઈ નૈતિકતા હોય તો જીતુ વાઘાણીના એ સમયના કોલ ડિટેલ તપાસવામાં આવે. તમારામાં જરા પણ નૈતિકતા હોય તો આઈજી એસપી અને આ ત્રણ જેના ઉપર શંકાની 100% રહી છે અધિકારીઓ, બે પીઆઈ ને એક ડીવાયએસપી, એની પણ કોલ ડિટેલ, કોલ લોકેશન અને જરૂર પડે તો આ તમામનું જીતુ વાઘાણીથી લઈ એસપી આઈજી અને ત્રણેય અધિકારીઓ તમામનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. આ મારી માગણી છે કોળી સમાજના ગુજરાત પ્રમુખ તરીકે. રાજુભાઈ, મારો સવાલ સમાજ અને પછાત સમાજ અને ઠાકોર સમાજ અન્યાય સહન કર્યા કરશે. રાજુભાઈ, મારો સવાલ એ જ છે, કારણ કે કોળી સમાજના આગેવાનો છેલ્લા ઘણા સમયથી એક જ વાત ઉઠાવી રહ્યા છે કે જયરા જાહીરને બચાવવા પાછળ ક્યાંક કૃષિ મંત્રી જીતુ વાઘાણીનો હાથ છે, કારણ કે માયાભાઈ આહિર અને જીતુ વાઘાણીને ખૂબ જ અંગત સંબંધો છે. આપણે ઘણા બધા સોશિયલ મીડિયામાં તે બંનેની સાથેના ફોટા પણ જોયા છે અને તમે પણ હવે માંગ કરી છે કે તેમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, તેની સાથે તેમની પણ કોલ ડિટેલ્સ ચેક થવી જોઈએ. એ વિષયને લઈને પણ શું કહેશો? કારણ કે માયાભાઈ અને જીતુભાઈને એકદમ આમ ઘર જેવા સંબંધો છે અને ઘણા બધા ફોટો આપણે જોયા પણ છે. બેન, એ તો તપાસનો વિષય છે, પણ ખાસ કરીને જીતુ વાઘાણી વિશે હું તમને કહેવા માંગુ છું કે જીતુ વાઘાણી, એનો સ્વભાવ, એની સિસ્ટમ આખા ભાવનગરની જનતા ને ગુજરાતની જનતા જાણે છે. કાવા દાવા અને ષડયંત્રો કરવામાં જીતુ વાઘાણી માહેર છે. અગાઉ પણ ઘણા કેસો, ગંભીર કેસોની અંદર ગુંડાઓને બચાવવામાં, અસામાજિક તત્વોને બચાવવામાં એના કાવા દાવા ને કાવતરા જગ જાહેર છે ને લોકો સમજે છે ને જાણે છે. ત્યારે મારે ખાસ કરીને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ કહેવું છે, તમારામાં નૈતિકતા હોય, પ્રમાણિકતા હોય, નિષ્ઠા હોય, જે રીતે તમે લોકોની વચ્ચે વાત કરો છો, જાહેરમાં વાત કરો છો, તો વાપરો તમારો પાવર. આ જીતુ વાઘાણીનો નાર્કો ટેસ્ટ અને એની તપાસ થવી જોવે કે આરોપીઓને છાવરવા માટે જીતુ વાઘાણીએ શું ભૂમિકા ભજવી, શું રોલ અદા કર્યો. 100% મને પણ શંકા છે, તો થવી જોઈએ તપાસ. જો સાચા હોય તો સામે આવીને કયો, અને જો આ ન કરી શકે હર્ષ સંઘવી તો એને જાહેરમાં સ્વીકારી કે ભાઈ હું સદંતર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયો છું અને મારી ગુજરાતની પોલીસ પરિવાર છે, મારી ટીમ છે, એ મારા કંટ્રોલમાં નથી, મારા કહિયામાં નથી, તો એને જાહેરમાં સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ આ પદ ઉપરથી.
હવે આવતીકાલે જીતુ વાઘાણીના ગઢમાં પશ્ચિમ વિસ્તારની અંદર જે ભાવનગરનો પશ્ચિમ વિસ્તાર છે ત્યાં કોળી સમાજની ન્યાય સભા થવાની છે. નવનીત બાલદિયાનો આજે કેસ સામે આવ્યો હતો, એને લઈને ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા બધા નેતાઓ હાજર રહી શકે છે એવી શક્યતાઓની વચ્ચે હવે જોવાનું રહેશે કે આ કેસની અંદર કયા ખુલાસા થાય છે. કારણ કે એક તરફ એસઆઈટી દ્વારા જે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એમાંના જ 14મા આરોપી એટલે કે જયરાજ આહિર અત્યારે હાલ ભાવનગર જેલની અંદર બંધ છે અને એને જ લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે આ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે, નવનીત બાલદિયા પોતે પણ આ ન્યાય સભામાં જવાના છે એવી વિગતો પણ છે. જોવાનું રહેશે કે હવે શું નવા જૂની થાય છે અને આ સમગ્ર બાબતે કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.